નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. સત્તાની સેમીફાઇનલ ગણાતી આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે પરિણામ જાહેર થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. રાજકીય પક્ષોની ચૂંટણીને લઈને તૈયારી તેજ. ભાજપ અને કોંગ્રેસે હાથ ધરી સેન્સ પ્રક્રિયા. ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ચૂક્યો છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ગરમાવો છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરતા ગુજરાતમાં રાજકીય રંગ જામ્યો. માટે હવે રાજકીય પક્ષોએ પણ ચૂંટણીને લઈને ધમધમાટ તેજ કર્યો છે. ભાજપ હોય કે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એક્શન મોડમાં આવી ગયા છે. રાજકીય પક્ષોએ હવે અલગ અલગ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. 12 વોર્ડ માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવા માટે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી. પ્રદેશ કક્ષાએથી મંત્રી દર્શાબેન વાઘેલા સહિત 9 નિરીક્ષકની ટીમ સેન્સ પ્રક્રિયા માટે આવી છે, જે 3-3ની ટીમમાં ઉમેદવારો ચકાસશે. વોર્ડ દીઠ 3 પેનલ બનાવીને ચૂંટણી સમિતિને મોકલાશે. પ્રથમ દિવસે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે ગુરુવારે બીજા 6 વોર્ડને આવરી લેવાશે. બધા મોરતિયાઓને સૌથી પહેલા ફોર્મ ભરવાના છે, જે નિરીક્ષકો પાસે જશે. બાદમાં નિરીક્ષકો બધાને વારાફરતી સાંભળશે, જેને લઈ ટિકિટ વાંચુક ઉમેદવારોએ ધામા નાખ્યા. વોર્ડ નંબર 4માંથી પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી. નયનાબેન કુંભના મેળામાં કારના ઉપયોગ અને પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈ વિવાદમાં આવ્યા હતા. પાર્ટી જેમાં આદેશ આપે એમાં આદેશ પ્રમાણે હંમેશા અમે કામ કરતા હોય છે. પાર્ટી આદેશ આપશે તો લડશું અને પાર્ટી અન્ય સેવા માટે અમને જ્યારે મૂકશે તો એ સેવા કરશું. રાજપીપળા શહેરની 28 બેઠકો માટે 130 ફોર્મ આવ્યા. ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં ભાજપની ટિકિટો મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો. એક બેઠક માટે 8 થી 10 કાર્યકરો અને હોદ્દેદારોએ ફોર્મ ભર્યા. આગામી દિવસોમાં જે સક્ષમ હશે તેને ટિકિટ ફાળવાશે. જો કે ટિકિટ ન મળી તેઓ પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા મહેનત કરશે. ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળા શહેરની 28 બેઠકો માટે 130 જેટલા ફોર્મ આવ્યાની વાત છે, જ્યારે કે જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 60 થી વધુ ફોર્મ આવ્યા છે. 6 તાલુકાઓની 90 બેઠકો માટે પણ 200 થી વધુ ફોર્મ ભરાયા છે. હાલ પાલિકા અને તાલુકા પંચાયતમાં નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 3 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો, પ્રદેશ ઉપપ્રમુખ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ. નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવ અને જિલ્લાના ઉપપ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે, ત્યારે વાત કરીએ નર્મદા જિલ્લાની તો નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા જે કમલમ ખાતે હાલ જે તમામ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાના જે ઇચ્છુક જે ઉમેદવારો છે, જેમના હાલ સેન્સ ચાલી રહ્યા છે. કહી શકાય કે જે જિલ્લા પંચાયતની 22 સીટ છે, તાલુકા પંચાયતની 90 અને નગરપાલિકાની 28 સીટ માટે જે ફોર્મો જે ભરાયા છે તેને વાત કરીએ તો હાલ જે રાજપીપળા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે જે ઉમેદવારો છે તે ઉમેદવારોની રાફડો ફાટ્યો છે. કહી શકાય કે જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય જે પક્ષો જે છે પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જીતવા માટે, ત્યારે હાલ ભાજપ જે છે એ ભાજપની સેન્સ પ્રક્રિયામાં આજે ઉમેદવારોનો રાફડો ફાટતા કહી શકાય કે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ રસપ્રદ બની રહેશે. 11 તાલુકા અને 1 નગરપાલિકાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ તેજ બનાવાઈ.
આજથી ઇચ્છુક ઉમેદવારોની સાયન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ. દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોની પસંદગી માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લામાં આવેલા 11 તાલુકા અને 1 નગરપાલિકાના ઉમેદવારો માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી 3 દિવસ સુધી સતત ચાલવાની છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઇચ્છુક ઉમેદવારો હાજરી આપી રહ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજથી ચાલુ થાય છે. તે 3 દિવસ ચાલશે. 31 પહેલી અને 2 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. પ્રદેશમાંથી 2 ટીમો આવેલી છે અને 2 ટીમો અલગ અલગ મંડળોને ઉમેદવારો જે છે કે ઈચ્છુક જે લોકો છે એ લોકોને સાંભળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા માટે સક્ષમ અને યોગ્ય ઉમેદવારો એ પોતે અહીંયા આગળ આવીને માંગણી કરી રહ્યા છે. ટિકિટ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો. ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ બની. તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. આજ રોજ ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ હોટેલ ખાતે ભાજપ દ્વારા ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા લેવાઈ, જેમાં ભરૂચ તાલુકા, જંબુસર નગરપાલિકા, તાલુકા પંચાયત, આમોદ નગરપાલિકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારો માટે પ્રદેશ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકોએ સાયન્સ લીધી. આ પ્રક્રિયામાં ઉમેદવારોનો ભારે રાફડો જોવા મળ્યો. આ સાથે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે. સાયન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા. 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે એમને સાંભળવામાં આવશે. બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છે. પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર નજર. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સાયન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે, જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે. આજની સાયન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વવાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદરા, ફૂલપાડા, કતારગામ, સિંગણપુર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી અને આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળ્યો. આજે સુરતમાં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને 4 ટીમની અંદર કુલ 12 નિરીક્ષકો 1 થી 12 વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટે સુરત આવ્યા છે. આ ઉમેદવારો જે રીતે રજૂઆતો કરે છે એના પછી નિરીક્ષકો નક્કી કરશે કે કયા ઉમેદવારને આપણે આવનારી ચૂંટણીમાં લડાવવા જોઈએ. આ કાર્યવાહીનો ભાગ છે. મોરબીમાં પણ આજથી 3 દિવસ સુધી ભાજપ દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરાવનાર છે. વાંકાનેર, માળિયા અને ટંકારામાં સાયન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો, જેને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. આગામી ચૂંટણી માટે પોતાની ટિકિટની દાવેદારી સૌ કોઈ કરી શકે છે અને સૌ સારી રીતે અત્યારે અમારી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી દિવસોમાં એની પછી કોને ટિકિટ મળશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં જે નક્કી થશે એ પ્રમાણે ટિકિટો આપવામાં આવશે. 2 અલગ-અલગ ઝોનમાં સાયન્સ પ્રક્રિયા. ગીર સોમનાથમાં 2 અલગ-અલગ ઝોનમાં ભાજપ દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. વેરાવળ, તાલાળાની બેઠકો માટે વેરાવળ ખાતે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જ્યારે કે કોડીનાર અને ઉના વિધાનસભા માટે ઉના ખાતે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લામાં 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. સાયન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં દાવેદારો સાયન્સ પ્રક્રિયા માટે ઉમટી પડ્યા. ગીર સોમનાથ જિલ્લામાં 2 જગ્યાએ અત્યારે સાયન્સ પ્રક્રિયા ચાલુ છે. વેરાવળ અને તાલાળા વિધાનસભાની વેરાવળ ખાતે અને ઉના અને કોડીનાર વિધાનસભાની ઉના ખાતે સાયન્સ પ્રક્રિયા ચાલુ છે. 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનું અત્યારે સિલેક્શન ચાલુ છે.
ટિકિટ માટે ફોર્મ લેવા માટે લાઈન લાગી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ટિકિટ મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મહેસાણા મનપાની ચૂંટણી પહેલા માહોલ જામ્યો. ભાજપની ટિકિટ માટે ફોર્મ લેવા માટે લાઈન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભાજપ દ્વારા ઉમેદવારી માટે ફોર્મ વિતરણ કરાયું અને જેમાં ફોર્મ લેવા માટે લોકોની લાઈન લાગી. દ્વારકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ. ખંભાળિયાના કમલમ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો તેમજ આગેવાનોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ સેન્સ પ્રક્રિયામાં 2 નગરપાલિકા, 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય તેજશ્રીબેન પટેલ તથા પૂર્વ પ્રદેશ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વોર્ડ 1 માટે 47 દાવેદારોની દાવેદારી. વડોદરા મહાનગરપાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પ્રદેશ તરફથી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વલસાડના પૂર્વ મહામંત્રી હર્ષદ કટારિયા અને પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી ઉપસ્થિત રહ્યા. વોર્ડ 1માં 4 બેઠક હાલ કોંગ્રેસના ફાળે છે, ત્યારે ભાજપ આ વખતે 4 બેઠક હાંસલ કરવા માટે એડી ચૂંટીનું જોર લગાવશે. વોર્ડ 1 માટે 47 દાવેદારોએ દાવેદારી નોંધાવી, જેમાં એક બાદ એક તમામને સાંભળવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને તમામ રાજકીય પક્ષો જે છે તે ચૂંટણી તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં જે સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે જે ચૂંટણી લડવા ઈચ્છતા લોકો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા જે બાયોડેટા છે તે આપવામાં આવશે. નિરીક્ષકો જે છે તેમની સાથે ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આખી પ્રક્રિયા જે છે તે ચાલવાની છે. મહત્વપૂર્ણ વાત છે કે વડોદરા શહેરમાં 4 ઝોનમાં જે સેન્સ પ્રક્રિયા જે છે તે રાખવામાં આવી છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ કાર્યકર્તાઓની ચૂંટણી છે તેવું ભૂતકાળમાં જે પ્રદેશ પ્રમુખ છે તેઓ કહી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી લડવા માટે રાફડો ના ફાટે એના કારણે 4 ઝોનમાં જુદી જુદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો. કોંગ્રેસ આ વખતે નવા ચહેરાઓને તક આપવાનું મન બનાવી રહી છે. ખાસ કરીને યુવાનો એટલે કે 60 વર્ષથી નીચેનાને ટિકિટ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉમેદવારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. તમામ વોર્ડના, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના 48-47 વોર્ડના ઉમેદવારોના વિગતો આવી ચૂકી છે. એનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. પ્રદેશ ઇલેક્શન કમિટી એને પાસ કરીને એની પેનલ બનાવશે. આ તમામ પ્રક્રિયાઓ અત્યારે સમયબદ્ધ રીતે ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગમે ત્યારે પણ ઇલેક્શન થાય એના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી જનજનનો અવાજ બને એ માટે જનપ્રતિનિધિ જે લડી શકે, જે અવાજ ઉઠાવી શકે એવા જનપ્રતિનિધિને સિલેક્શન પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે સ્થાનિક લોકોને રજૂઆત થાય, સ્થાનિક લોકોનો અવાજ બને એ પ્રકારની પ્રક્રિયા સંપૂર્ણ આરંભી દીધી છે અને પૂર્ણતાના આરે છે. ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષ મરણિયા પ્રયાસ કરશે તેમ લાગે છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો પ્લાન તૈયાર કરી દેવાયો છે, પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ તે અંગે માત્ર બેઠકો જ થઈ રહી છે. ભાજપ અત્યારે સત્તામાં છે એટલે સત્તાધારી પાર્ટી જનતાને રીઝવવામાં કોઈ કમી નહીં રાખે. કોઈ નવી વ્યક્તિને સત્તામાં આવવું સહેલું છે, પરંતુ સત્તામાં રહેલાને ફરી સત્તામાં આવવું જરા અઘરું રહેતું હોય છે. એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ માટે પડકાર જનતા રહી શકે છે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર ની સફળ નીતિ અને યોજનાઓનો હવાલો આપીને મત માંગવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાએ પણ કાર્યકર્તાઓ દ્વારા મજબૂત રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આખરે પરિણામ કેવું આવશે તેની જાણ તો ચૂંટણી ટાણે જ ખબર પડશે. પાણી રે પાણી તારો રંગ કેવો, જેને મળે તેને હસાવે અને ન મળે તેને રડાવે તેવો. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી, માથે તપતો સૂરજ અને તેમાંય પાણી માટે રઝળપાટ. હાલ ડાંગ, ખેડા, વડોદરા અને દ્વારકાના લોકો તરસે મરી રહ્યા છે ને કહી રહ્યા છે કે પાણીદાર સરકાર જો પાણી નહીં પૂરું પાડે તો કરીશું ચૂંટણીનો બહિષ્કાર. જ્યાં મેહુલ્ય મન મૂકીને વરસે, જ્યાં ચોમાસું ચારે કોર પથરાય, તોય કેમ લોકો પાણી માટે તરસે. આજે ડાંગ જિલ્લો જ્યાં કુદરત હેત વરસાવે છે પરંતુ તંત્ર નહીં. અહીં પાણીની પાઇપલાઇન પહોંચી છે, નળ પણ છે,
પાણી ભરવા ટાંકી પણ છે, પણ બસ ખોટ છે માત્ર પાણીની. બધા નળ ભાંગી ગયા છે, પણ અમારી એ જ માંગ છે કે અમારા ઘર સુધી અમારું નળ બને અને નળમાં પાણી આવે. કેમ કે સાહેબ રોજ 2 કિલોમીટર દૂર જવાની શક્તિ લોકોની અંદર રહી નથી. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલું પાંઢરવાડા ગામ, જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. આ વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર. લોકો નાનું મોટું કામ કરી, મજૂરી કરી ગુજરાન ચલાવે. જમીન પણ થોડી કેવી, એટલે જેટલું વાવે તેટલું ખાય. સામાન્ય લોકોનું સામાન્ય જીવન. ના મોટા સપના, ના મોટી આશાઓ. પણ જ્યારે તંત્ર પ્રાથમિક સુવિધા જ આપવાનું ભૂલી જાય ત્યારે તો અવાજ ઊંચો થાય ને. કારણ કે ગામની પાણીની ટાંકીની મોટર છેલ્લા 1 વર્ષથી બગડેલી હાલતમાં છે. માત્ર ગામમાં 2 હેન્ડપંપ છે, જેના પર આખું ગામ નિર્ભર છે. જેમાં પાણી ડચકા ખાતું આવે છે. લોકો કહે છે કે સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પૂરતી છે, જેની સાક્ષી પૂરી રહ્યા છે આ બંધ નળ. પાણીની પાઇપલાઇન નાખી, જે તૂટી ગઈ. નળ બેસાડ્યા, જે મરી પરવાર્યા, કારણ કે પાણી જ નથી આવતું. આ સમસ્યાથી લોકો થાક્યા ને કંટાળ્યા. કારણ કે દર 5 વર્ષે ચૂંટણી આવે ને પ્રતિનિધિઓ બદલાય, પણ આ લોકોની સમસ્યા ઠેરની ઠેર છે. નંબર લગાવવા માટે સવારે 2 વાગે પાણી લેવા નીકળી જતા હોય છે. અને તમને ખબર જ છે કે ડાંગ એરિયાની અંદર દીપડાનો ઘણો આજની સમયમાં ભય ચાલતો છે. છતાંય લોકો રિસ્ક લઈને 2 વાગ્યા સુધી પાણી ભરવા જતા છે અને દીપડાઓનો સામના કરતા જ છે. અમારા ગામમાં સાહેબ આ પાઇપલાઇનો થયેલી છે. આજે પાછળ તમે જોઈ રહ્યા છે પાણીની ટાંકી. 5 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી ગામની અંદર આ ટાંકીમાં પાણી આવ્યું નથી. કે જે પાઇપલાઇન કરેલી છે તે નળોમાં પાણી આવ્યું નથી. જો અમને ઘર સુધી પાણીની સુવિધા નહીં થાય તો અમે આવનારી જે ચૂંટણીઓ આવતી છે એ ચૂંટણીઓનો સખત અમે બહિષ્કાર કરીશું અને અમે ગામના મતદાર મત આપવા જઈશું નહીં. સમસ્યાથી કંટાળી હારી હવે આ ગ્રામજનોએ કહ્યું છે કે જો પાણી નહીં આપો તો વોટ લેવા પણ ન આવતા, કારણ કે તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે અને મતદાનથી દૂર રહેશે. સ્થાનિક આગેવાનોને પણ એ લોકોએ ગ્રામસભામાં જાણ કરી છે, તેમ છતાંય પણ પાણીની સુવિધાઓ ત્યાં થતી નથી. જેથી કરીને હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રી પાસે એટલીક જ અપેક્ષા માગું છું કે જેટલું વહેલું થાય એટલું 2 દિવસના અંદર જો એ પાંડરપાડા ગામના અંદર પાણીની સુવિધાઓ પૂર્તિ કરવામાં નહીં આવે તો આવનારા સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એ બહિષ્કાર કરવાની લોકોએ ચેલેન્જ કરી છે. પાણીના ટેન્કરમાંથી નીકળ્યો મરેલો ઉંદર. ખેડા જિલ્લાનો આ વિસ્તાર સુખી સંપન્ન ગણાતા એનઆરઆઈનો વિસ્તાર છે, પણ સુવિધા નરક જેવી. પીજ ગામમાં ભર ઉનાળે પાણીનો કકડાટ. લુહાર ફળિયામાં છેલ્લા 5 દિવસથી પાણીનું ટીપું નથી આવ્યું. લોકોએ કરગરી પંચાયતનું પાણીનું ટેન્કર મંગાવ્યું તો ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળ્યો, જે જોઈ લોકો પણ ચોંકી ગયા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃત ઉંદર સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. ખોલ્યો એટલે અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એટલે બધા લેડીઝો બધા બૂમાબૂમ કરી ભાઈ આ મરેલા ઉંદર એટલે શું લવરકોટને અંબા માતા અને વિસ્તારના બધાને મારી નાખવા માટે આ સ્પેશિયલ પાણી મોકલી દીધું. મૂળ પ્રશ્ન એક છે કે મરેલા ઉંદર કાલે કંઈક ઝેરી થયું અને જો મેં જ પીધું છે મને જ ગળામાં અત્યારે બળતરા થાય છે તો આવું કંઈક થશે. એની જવાબદારી પહેલી પંચાયતની, સરકારની. પ્રશ્નાર્થ છે પેલો. બીજું કે ગામની અંદર આ પહેલા 20 દિવસ પહેલા, 20-25 કે 2 મહિના પહેલા પંચાયતની અંદર એક પાઇપની અંદર વાંદરું મરી ગયેલું અને એ 20 દિવસ સુધી પંચાયતમાં પાણી આવ્યું અને એનું હળપિંજર કાઢવામાં આવ્યું હતું. એટલે આખા ગામે વાંદરાનું હળપિંજર વાળું પાણી લોકોએ પીધું છે. આમ ક્યારેક પાણીમાંથી મરેલો ઉંદર નીકળે છે અને ક્યારેક પાણીમાંથી વાંદરાનું હાડપિંજર. પાણી પૂરું ન પાડી શકતું તંત્ર મરેલા જાનવરો વાળું પાણી પહોંચાડી લોકોને રોગ જરૂર આપી રહ્યું છે. ત્યારે લોકોએ ખાલી માટલા તેમજ ડોલ લઈને ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો, પણ કચેરીમાં સરપંચ કે તલાટી કોઈ હાજર ન હતું, જેથી લોકોનો પારો છટક્યો. આક્રોશિત ગ્રામજનોએ મૃત ઉંદરને પંચાયત કચેરીની બહાર જ લટકાવી દીધો. આ મામલે સરપંચે ગ્રામજનો પર બદનામ કરવાનો આક્ષેપ લગાવ્યો. મહિનામાં 2-3 વખત પાણીની તંગી હોય છે. જ્યારે ફોન કરીને આપણે પૂછીએ છીએ તો કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે, કેટલા દિવસ સુધી પાણી બંધ રહે છે. આજે 3-4 દિવસથી પાણી બંધ છે અને આજે ટેન્કર આવી, ટેન્કરમાં મરેલો ઉંદર નીકળ્યો. આ મામલે પીજ ગામના સરપંચ શીતલબેન તડવીએ બચાવ કરતા ખુલાસો આપ્યો. તેમણે કહ્યું કે વાલ જામ છે એટલે પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા ટેકનિકલ ઇસ્યુના કારણે છે. જે પાણીનો વાલ આવે છે જામ થઈ ગયો છે, એનું કામકાજ અત્યારે ચાલુ જ છે.
એ અત્યારે અમે રિપેરિંગમાં આવ્યું છે અને તે છતાં અમે અત્યારે ડાયરેક્ટ પાણી આપીએ છીએ, પણ થોડુંક ધીમું આવે છે. છેલ્લા 4 દિવસથી બેન પાણી ગામમાં આવતું નથી. ના, 4 દિવસથી નથી, એ લગભગ રવિવાર સાંજથી બંધ છે. પાણીની ટાંકીમાં મરેલો વાંદરો પણ નીકળ્યો હતો, લોકો ગ્રામજનોએ એવું કહ્યું છે, તો શું એ પણ એ ટેકનિકલ ઇસ્યુ છે? હા, એ તો એ વખતે તો ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું, એના લીધે થયું હતું, પણ એ અમે તરત બધું એનો ઉકેલ લાવી દીધું હતું. સ્માર્ટ સિટીમાં ટેન્કર રાજ. આ તરફ સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વડોદરામાં ટેન્કર રાજ જોવા મળ્યું. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો હાંકતું કોર્પોરેશન કઈ રીતે નિષ્ફળ છે તે જોઈ લો. પંડ્યા બ્રિજથી નવા યાર્ડ સુધીના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીને લઈને હાહાકાર છે. નળમાં પાણી ન પહોંચાડતું તંત્ર લોકોને ટેન્કર આપી રાજી થઈ રહ્યું છે. સ્માર્ટ સિટી અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ઉનાળાની સિઝનમાં લોકો જે છે તે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને જોઈ શકાય છે કે એક તરફ સત્તાધીશો ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ એ માત્ર વાતો જ છે અને આ એનો જીવતો જાગતો પુરાવો છે કે લોકો કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. ખૂબ દુર્ભાગ્યની વાત છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે ફક્ત ઓન પેપર દેખાઈ રહી છે, પણ જે લોકોને જરૂરિયાત જે વસ્તુઓ છે, જરૂરિયાત જે વ્યવસ્થાઓ છે લોકોને મળતી નથી. લોકોને જોઈએ શું પાણી, નળ ને ગટર, 3 વસ્તુ, પણ આ એ જ 3 વસ્તુ આજે વડોદરા શહેરીજનોને પૂરતી મળતી નથી. આજે વાત કરીએ તો રામેશ્વર ચાલ, લાલપુરા, ગ્રેફાઇટ કમ્પાઉન્ડ, સુરભી જેવા વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસથી દુર્ગંધવાળું પાણી આવતું હતું, જેના કારણે કોર્પોરેશને કામગીરી હાથમાં લીધી. ફક્ત અને ફક્ત આ લોકો ખાડા ખોદી રહ્યા છે અને લાઇન ડિસ્કનેક્ટ કરી રહ્યા છે. આ દ્રશ્યો છે વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલ સરદારવાડી, રામેશ્વર ચાલ, તિવારી ચાલ, લાલપુરા વિસ્તારના, જ્યાં કહેવાતા સ્માર્ટ સિટીના નાગરિકો આજે એક એક ટીપા પાણી માટે વલખા મારે છે. 10 દિવસથી પાણી નથી આવ્યું અને જે આવે છે તે પણ ગટર મિશ્રિત આવે છે. અધિકારીઓ આવે છે, રસ્તા ખોદે છે, પરંતુ ફોલ્ટ ક્યાં છે તે શોધવામાં 10 દિવસ નીકળી ગયા, જેના કારણે ભર ઉનાળે ટેન્કરથી લોકોએ કામ ચલાવવું પડે છે. ત્યારે પાણીના બેડલા ભરીને થાકેલી મહિલાઓએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. अरे अभी से नहीं आता, मेरे सास ससुर बुढ़े हो गए, ससुर तो मेरे ऑफ भी हो गए, वो भी नहीं है. मैं सन 2007 में यहाँ शादी करके आई हूँ. इधर उधर दूसरों के घर में डेगड़ा और डोले कारवा सब लेके जाती हूँ. इतना टाइम हो गया और स्मार्ट सिटी बनेगी और अच्छे दिन आएंगे. पानी, हाँ बहुत भैया, हम लोग 1 हफ्ता से ऊपर हो गए, नहाए नहीं हम लोग. बच्चे स्कूल नहीं जा पा रहे हैं. ऐसे ही भेजो, मैडम बोलती है कि ऐसे कैसे गंदे बच्चे बन के आते हैं. પાણી તો પાણી, ગટરની બી વ્યવસ્થા નહીં હોય બરાબર, કે ગટર બી વ્યવસ્થિત કરી આપે. હવે ગટર સાફ કરાય તો એના બી પાણી જોઈએ છે, તો એ કઈથી લઈને પાણી નાખવાનું? હા, તો એ ગળા કેવા થઈ ગયા છે, રોજે દવાખાનામાં પૈસા નાખવાના કમાઈને. અમાર ડંકી છે પાછળ, તે ડંકી બી રિપેર નથી કરી આપતા. કોર્પોરેશનનું પાણી આવે તો બપોર 2:30 વાગે આવે, 3:30 લગીને હતો તો 15 ઘરોને પાણી ક્યાંથી પૂરું પડે? એટલે આ સાલ તો અમે વોટિંગ ગાલવાના નથી. હા, વોટિંગ દર વર્ષે કરે, ચૂંટણી આગળ બધા વોટિંગ લેવાનું સારું બધા આવે કે તમને બધી સગવડ કરી આલશું, પણ કોઈ વખત સગવડ કરી નથી. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા પોતાની નિષ્ફળતા વર્ણવતા જણાવી રહ્યા છે કે અનેક વખત તેઓએ અધિકારીઓનું ધ્યાન દોર્યું ને છતાં પણ અધિકારીઓ તેમની વાત માનવા તૈયાર નથી. હજી એક જૂની લાઈન છે જેમાં અત્યારે તિવારી ચાલ, રામેશ્વરવાડીમાં ગંદુ પાણીની ફરિયાદ છે અને છેલ્લા 15 દિવસથી પિરિયોડિકલી એને ખોદતા ફોલ્ટ શોધવાનો પ્રયત્ન ચાલુ છે. અનેક જગ્યાએ અમે લાઇન કટ કરીને ફોલ્ટ કોર્પોરેશનની સાથે રહીને કોર્પોરેશન ફોલ્ટ શોધી રહી છે. રેગ્યુલર અમારું ફોલોઅપ બી ચાલુ છે અને મીનવાઇલ લોકોને ટેન્કર સપ્લાયથી પાણી બી આપીએ છીએ ચોખ્ખું. સંપમાં ગટર જેવો કાદવ કિચડ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ સમસ્યાને લઈ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્રિત થઈ રાવલ નગરપાલિકાની પોલ ખોલી. અહીં સંપમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગોઠણ સુધી ગટરનું રબડી હતી અને પછી જોયું, પછી અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આનો વહેલાસર નિવારણ આવે અને ખરેખર આમાં આરોગ્ય વિભાગ અને આમાં જોવું પડે. આમાં કેટલા અત્યારે ઉલટી ઝાડાના કોલેરાના વાહરા છે. લગભગ છોકરાઓને તમે હોસ્પિટલ ખાલી એકવાર નજર મારો ને તો તમને ખબર પડે કેટલી ઉલટી ઝાડાના વાહરા બોલે છે. આ જોઈને લોકોએ કહ્યું કે આવામાં રોગ ન થાય તો શું થાય. લોકોની માંગ છે કે તાત્કાલિક સંપની મરમ્મત કરી પાણીને શુદ્ધ કરાય, નહીતર ઘરે ઘરે બીમારીના ખાટલા હશે. ટાંકો છે એની એક્ઝેક્ટ પાછળ ગટર છે અને એ પણ ખુલ્લી ગટર છે ને ત્યાં અત્યારે ખાબોચિયા ભર્યા છે. હવે એ ગટરનું પાણી આ ટાંકામાં આવે છે
અને એ ગટરવાળું પાણી છે એ રાવલના લોકોને પીવામાં આપવામાં આવે છે. છેલ્લા લગભગ 15-20 દિવસ 1 મહિનાની અંદર રાવલની અંદર પાણીજન્ય રોગચાળો ખૂબ મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યો છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકો હવે લડી લેવાના મૂડમાં છે. જો સમસ્યા હલ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર થશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ફળોના રાજા ગણાય છે કેરી, પરંતુ આ વખતે આ રાજાએ કેરી પકવતા ખેડૂતોને ડ્રંક બનાવી દીધા છે. કેસર માર્કેટમાં આવી પણ ખેડૂતોને નુકસાની. માવઠાએ આ વર્ષે પાકની પથારી ફેરવી. ઉત્પાદન ઓછું અને ભાવ પણ ઓછા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની જગવિખ્યાત કેસર કેરીની આવક વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 20 કિલોના ભાવ 1000 થી લઈ 4200 સુધી બોલાયા. જો કે આંકડા પાછળ ખેડૂતો અને ઇજારેદારોની વેદના છુપાયેલી છે. આ વર્ષે વાતાવરણમાં આવેલા અચાનક પલટા, કમોસમી વરસાદ, આંબામાં ફેલાયેલા રોગચાળાના કારણે કેરીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવસે ને દિવસે આવક ઘટતી જતી હોવાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે કમોસમી વરસાદ, માવઠું અને રોગ આવવાના કારણે હવે બગીચા રાખનારા ઇજારેદારો ભારે મુશ્કેલીમાં છે. ઇજારેદારોનું કહેવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે નુકસાનનો આંકડો મોટો હશે. જ્યારે કોઈ ઇજારેદાર ખેડૂત પાસેથી આંબાનો બગીચો રાખે છે ત્યારે તેણે 50% રકમ એડવાન્સ પેટે ચૂકવવી પડતી હોય છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડે છે, જે સીધું નુકસાન ઇજારેદારોના ફાળે જાય છે. 12 મહિના સુધી મોંઘી દવા, ખાતર આપીને આંબાની માવજત કરવામાં આવે છે અને છતાં પણ કુદરત સાથ નથી આપતી. ઇજારેદારોની માંગ છે કે સરકાર તેમને પણ પૂરતી મદદ કરે, કારણ કે ખેડૂતોને ઘણીવાર સહાય મળે છે, પરંતુ ઇજારેદારોને માત્ર નુકસાન જ વેઠવું પડે છે. ઓણની સિઝનમાં કેરીને માલ જ નહીં થયો. ઓણા માવઠાના એવા હવામાન ખરાબ આવી ગયું છે, બધો ઝીણો માલથી ખરી ગયો છે. અને ઓણા આવક કેરીની ઓછી છે, ઝાડમાં કેરીની આવક ઓછી છે. 1000 મણ કેરી ધારીને રાખે તા એના બદલે 500 મણ કેરી એમાંથી નીકળે છે. અને 12 મહિના અમે એમાં સેવા કરીએ છીએ, પછી અમને પૈસા પૂરતી આવતા નથી. ભાવમાં તો